નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મનોવિજ્ઞાન સૌપ્રથમ તત્વજ્ઞાનની એક શાખા હતી। 19મી સદીના પૂર્વાર્ધ સુધી તે તત્વજ્ઞાનની જ એક શાખા તરીકે જાણીતું હતું। ધીરે 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 તેણે વિજ્ઞાન બનવા તરફ પ્રયાણ કર્યું અને હાલ આપણે મનોવિજ્ઞાનને વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ। આપણે સૌ જાણીએ છીએ કે બાળકના શારીરિક, સામાજિક, સાંવેગિક, નૈતિક વિકાસના અનેક સિદ્ધાંતો રજૂ થયા છે। આજે આપણે એવા જ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેમાં બાળકનો જ્ઞાનાત્મક એટલે કે બોધાત્મક વિકાસ કઈ રીતે થાય છે તે અંગેનો જે સિદ્ધાંત છે તેની આપણે ચર્ચા કરીશું। વિગોત્સ્કીનો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત। જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતમાં બે નામ ખૂબ જ મહત્ત્વના છે, એક છે પિયાજે અને બીજું છે વિગોત્સ્કી। પિયાજેનો જે સિદ્ધાંત છે જ્ઞાનાત્મક વિકાસનો તે અલગ અલગ તબક્કાઓ આપ્યા પિયાજેએ, જ્યારે વિગોત્સ્કી જણાવે છે કે આ જે સિદ્ધાંત છે અથવા તો બાળકનો જે જ્ઞાનાત્મક વિકાસ થાય છે તે જ્ઞાનાત્મક વિકાસમાં સમાજની બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે। તો ચાલો આજે આપણે વિગોત્સ્કીના જ્ઞાનાત્મક સિદ્ધાંતનો પરિચય ખૂબ જ સવિસ્તાર મેળવીએ અને જાણીએ કે વિગોત્સ્કીએ જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતમાં આપણને કઈ કઈ બાબતોની રજૂઆત કરી છે। સૌપ્રથમ આપણે લેવ એસ વિગોત્સ્કીનો પરિચય મેળવીએ, જેઓ રશિયન મનોવૈજ્ઞાનિક હતા અને તેમનો સમયગાળો રશિયન ક્રાંતિનો સમયગાળો માનવામાં આવે છે। તેમના મહત્ત્વપૂર્ણ જે લખાણો છે તે તેમણે 38 વર્ષ, કારણ કે તેમનું મૃત્યુ 38 વર્ષે થયેલું, એટલે તેમના મહત્ત્વપૂર્ણ લખાણો 38 વર્ષ સુધીમાં આપણને રશિયન ભાષામાં પ્રાપ્ત થયા। તેઓ એક સામાજિક સંરચનાવાદી હતા। સામાજિક સંરચનાવાદી એટલે કોણ? તો સૌપ્રથમ આપણે જાણીએ કે સંરચનાવાદી કોને કહેવાય। સંરચનાવાદી એટલે એવા મનોવૈજ્ઞાનિકો કે જેઓ માનતા કે બાળકમાં જે અધ્યયન થાય છે તે અધ્યયન એ ગુણાત્મક ફેરફાર છે। બાળકની જ્ઞાનાત્મક સંરચનામાં થતો ગુણાત્મક ફેરફાર એટલે અધ્યયન, અને આ અધ્યયનમાં બાળકના સમાજનું બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે। આપણે આગળ વાત કરી તેમ વિગોત્સ્કીએ પોતાના લખાણો અથવા તો પોતાનો સિદ્ધાંત રશિયન ભાષામાં લખેલા છે, જ્યાં સુધી 1962માં તેમનું પુસ્તક થોટ એન્ડ લેંગ્વેજ અંગ્રેજી ભાષામાં પ્રકાશિત ન થયું ત્યાં સુધી વિશ્વ આ સિદ્ધાંતથી અજાણ હતું। પરંતુ જ્યારથી આ પુસ્તક આવ્યું અને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયું ત્યારથી તેમના વિચારો બાળકના જ્ઞાનાત્મક વિકાસમાં ખૂબ શકવર્તી માનવામાં આવે છે અને તેમણે સમાજ અને સંસ્કૃતિની ભૂમિકા જે છે તેના ઉપર આ વિકાસ સિદ્ધાંતમાં ખૂબ જ મહત્ત્વનો ભાર આપેલો છે। તેમણે જણાવ્યું છે કે જે બાળકનો વિકાસ જે છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા તેના સમાજની છે અને આ વિકાસમાં તેનો સમાજ, તેની સંસ્કૃતિ, ભાષા કેવી રીતે અસર કરે છે। ચાલો જાણીએ આ સિદ્ધાંત। વિગોત્સ્કીનો જ્ઞાનાત્મક સિદ્ધાંત જણાવે છે કે સામાજિક સાંસ્કૃતિક વાતાવરણમાં થયેલા અધ્યયનને કારણે જ્ઞાનાત્મક વિકાસ શક્ય બને છે, અને આ જે વિકાસ થાય છે તે બે કક્ષાએ થાય છે। એક છે સામાજિક સ્તર અને બીજું છે વ્યક્તિગત સ્તર। સામાજિક સ્તર જે છે તેમાં એકબીજા સાથેની આંતરક્રિયા દ્વારા બાળક શીખે છે અને ત્યાર પછી ધીરે 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 આ શીખેલી જે ક્રિયા છે તે વ્યક્તિગત સ્તર ઉપર તેના વિચારનો એક ભાગ બની જાય છે। આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ। દાખલા તરીકે આપણે ભીંડા લેવા માટે બજારમાં જઈએ તો આપણને ભીંડા જ્યારે આપણે ખરીદીએ છીએ શાકભાજીવાળા પાસેથી, ત્યારે આપણે શું તપાસીએ છીએ? તો ભીંડાને ચેક કરીએ છીએ, દબાવી જોઈએ છીએ, અને જો તૂટી જાય તો એમ સમજીએ છીએ કે આ ભીંડા લેવાય। આ જ્ઞાન આપણે ક્યાંથી શીખ્યા? તો આપણે જોયું કે આપણા વડીલો, આપણા પુખ્તો, આપણા માતા પિતા જ્યારે પણ ખરીદી કરે છે ત્યારે ભીંડા માટે આ કાર્ય કરે છે ને આ ચકાસણી કરે છે। હવે ધીરે 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 આપણે જ્યારે આ કામ કરવા જઈશું અથવા ભીંડાને ખરીદવા જઈશું તો આપણે કેવી રીતે લઈશું ભીંડા? તો જરૂરથી એ જ પ્રક્રિયાને આપણે દોહરાવીશું। એટલે કે પછી પહેલાં આપણે જાણ્યું, પહેલાં આપણે આંતરક્રિયા દ્વારા શીખ્યા અને ધીરે ધીરે હવે આપણા વિચારનો એક ભાગ બની ગયો। એક બીજું ઉદાહરણ લઈએ। આપણે શાકભાજી લેવા જઈએ અને શાકભાજીની અંદર આપણને કાણું દેખાય। જો કાણું દેખાય એટલે આપણા મનની અંદર વિચાર આવે કે આ શાકભાજીમાં કાણું છે એટલે કદાચ એ સડેલું તો નહીં હોય ને?
તો આ વિચાર ક્યાંથી આવ્યો? કારણ કે આપણે જોયું હતું અથવા આપણા વડીલોને કહેતા સાંભળ્યા છે કે જેની અંદર કાણું હોય તે વસ્તુ સડેલી હોઈ શકે. એટલે આપણે પણ શાકભાજી લેવા જઈએ એટલે આપણા મનમાં તરત જ વિચાર આવશે કે આ સડેલું તો નહીં હોય. હવે શાકભાજીને છોડીને જ્યારે ફ્રૂટ લેવા જઈએ, કોઈ ફળ લેવા જઈએ અને અંદર કાણું જોઈએ તો પણ આપણને શું વિચાર આવે છે કે આમાં સડેલું હશે કારણ કે આમાં કાણું છે. એનો અર્થ એ થયો કે હવે ધીરે ધીરે સડેલું હોવું અને કાણું હોવું એ બંનેનું એસોસિએશન થઈ ગયું છે. એ બંનેનું વચ્ચે જે જોડાણ છે તે આપણા મગજમાં અથવા તો આપણે વિચાર પ્રક્રિયાનો એક ભાગ બની ગયો છે. એટલે આપણે હવે આપણી જાતે નિર્ણય કરીએ છીએ કે કાણું હોય એનો મતલબ કે તે સડેલું હોઈ શકે. બાળકનો જ્ઞાનાત્મક અને સામાજિક સાંસ્કૃતિક જે વિકાસ છે તેના સંદર્ભમાં 3 બાબતો પર વિગોત્સ્કીએ ખૂબ મહત્ત્વનો ભાર આપ્યો છે. પહેલું છે સામાજિક આંતરક્રિયા, બીજું છે સમાજ કે સંસ્કૃતિ અને ત્રીજું છે ભાષા. આ ત્રણેય પાસાઓનું જે સંયુક્ત અસર છે તે બાળકના બોધાત્મક અથવા તો જ્ઞાનાત્મક વિકાસ પર થાય છે. અને ધ્યાન, સંવેદના, પ્રત્યક્ષીકરણ અને સ્મૃતિ એવા 4 જ્ઞાનાત્મક ઉપકરણો છે જેના દ્વારા બાળકનો જ્ઞાનાત્મક અને સામાજિક સાંસ્કૃતિક વિકાસ થાય છે. સામાજિક આંતરક્રિયા. સામાજિક આંતરક્રિયાને કારણે બાળક જ્ઞાનને આત્મસાત કરે છે. બાળકનો જ્ઞાનાત્મક વિકાસ તેના સામાજિક વિકાસની કક્ષા, તેની સામાજિક આંતરક્રિયા અને તેની પોતાની સંસ્કૃતિથી ખૂબ જ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જે સંસ્કૃતિમાં 0 અંકોનો ઉપયોગ થતો હોય તેવી સંસ્કૃતિમાં ગુણાકાર અને ભાગાકાર જેવી પ્રક્રિયાઓ બાળકો માટે ખૂબ જ સહેલાઈથી કરી શકે છે અથવા તો સહેલી હોય છે. પરંતુ જે સંસ્કૃતિમાં રોમન અંકોનો ઉપયોગ થતો હોય ત્યાંના બાળકો માટે ગુણાકાર અને ભાગાકારની પ્રક્રિયા થોડીક મુશ્કેલ બની રહે છે. એક બીજું ઉદાહરણ લઈએ. આપણે સૌ ગુજરાતમાં રહીએ છીએ અને ગુજરાતી એટલે વેપાર ધંધા સાથે સંકળાયેલી પ્રજા. હવે આ જે વેપાર ધંધાના કારણે આપણી સંસ્કૃતિમાં આ સામાજિક આંતરક્રિયામાં આપણે વારંવાર જોઈએ છીએ કે વેપારી સાથે લેવડ દેવડ, નફો ખોટ શું કેવી રીતે થાય. તો આ પ્રકારની જે બાબતો છે તેને સમજવી આપણા માટે ખૂબ જ સરળ બની જાય છે કારણ કે આપણી તે સંસ્કૃતિ છે અને આપણે તેને જાણીએ છીએ. જેવી રીતે શિક્ષકનું બાળક હોય તો તેને ખબર હોય કે સેમિનાર, મીટિંગ, કોન્ફરન્સ કોને કહેવાય, એવી જ રીતે, રાઈટ. સમાજ અને સંસ્કૃતિ. હવે આપણે ચર્ચા કરીએ કે સમાજ અને સંસ્કૃતિ બાળકના વિકાસમાં કઈ રીતે અસર કરે છે. સમાજ અને સંસ્કૃતિને કારણે અધ્યયન થાય છે. કોઈ પણ સમાજ હોય અથવા તો સંસ્કૃતિ હોય તે અર્થસ્થાપનની પ્રક્રિયામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. અચ્છા, તમને કોઈ કહે કે મને પાણી આપશો અને આપણે કહીએ અચ્છા હું આપું છું. એનો અર્થ એ થયો કે યુ આર રેડી, તમે આપી રહ્યા છો તેમને પાણી. પણ તમને કોઈ એમ કહે કે મને પાણી આપશો અને તમે એમ કહો અચ્છા હું પાણી આપું. એનો અર્થ એ થયો કે તમે પાણી આપવા માટે ખુશ નથી એમ છતાંય અને તમે તેની સામે સરકાસ્ટિક એટલે કે વ્યંગાત્મક રીતે બોલી રહ્યા છો. હવે આ અર્થ પ્રસ્થાપન કોના કારણે થયું? વ્યક્તિએ પોતે તો નક્કી નથી કર્યું કે આ અચ્છા અથવા તો આ રીતે અચ્છા બોલાય તેનો અર્થ શું થાય. તો આ સમાજ અને સંસ્કૃતિમાંથી જ આવેલું છે અને તેને કારણે આપણે અર્થ પ્રસ્થાપનની પ્રક્રિયા કરતા હોઈએ છીએ. સામાજિક સાંસ્કૃતિક સંદર્ભ વિના જ્ઞાનાત્મક વિકાસને આપણે સમજી શકતા નથી કારણ કે બાળકનો સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભ છે તે તેના વિકાસને ખૂબ જ અસર કરતો હોય છે. ત્રીજું જે પરિબળ છે તે છે ભાષા. ભાષાના વિકાસમાં સામાજિક સાંસ્કૃતિક પરિબળોનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. દાખલા તરીકે આપણે એસ્કિમોની વાત કરીએ. આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં આપણે બરફ માટે એટલે કે જ્યારે 0°C તાપમાને પાણીનું ઘન સ્વરૂપ જે હોય તેને આપણે બરફ કહીએ છીએ. અંગ્રેજો પાસે 2 શબ્દો છે, સ્નો અને આઈસ. બંનેમાં શું તફાવત છે આપણે સમજીએ છીએ કે બરફ એટલે ઘન સ્વરૂપ અને સ્નો એટલે જે ઉપરથી વરસાદ સ્વરૂપે પડે છે તે. પણ એસ્કિમો પાસે તમે ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો કે એસ્કિમો પાસે તેમની ભાષામાં
50 કે તેથી વધારે બરફ માટેના શબ્દો છે. કેમ? કારણ કે તેમની સંસ્કૃતિમાં ચારે તરફ બરફ જોવા મળે છે, એટલે બરફના અલગ અલગ જામવાના તબક્કાઓને આધારે તેમણે એના બરફના જામવાના જે સ્તરો છે તેના નામ આપ્યા છે કે ઇગ્લુ બનાવવા માટે આ પ્રકારનો બરફ ઉપયોગી થાય તેનું આ નામ. તો કોઈપણ જે સમાજ છે તો સમાજની અંદર જે સંસ્કૃતિ છે અથવા તો જે સામાજિક પરિબળો છે તેનો ફાળો ખૂબ જ મહત્ત્વનો રહેલો છે. બીજી બાબત કે ભાષા, સમાજ અને સંસ્કૃતિ જ્ઞાનને આત્મસાત કરવામાં અને તેને સમજવામાં ખૂબ જ મહત્ત્વનું ઉપકરણ છે. દાખલા તરીકે ભારતીય સંસ્કૃતિમાં આપણે નદીને પવિત્ર ગણીએ છીએ, માતાનો દરજ્જો આપીએ છીએ, અને એમાંય ગંગા નદી હોય તો આપણા માટે ખૂબ જ પવિત્ર છે તેવું આપણે સૌ માનીએ છીએ. હવે દાખલા તરીકે હું તમને કહું કે ગંગા જળ, બરાબર, આમ તો પાણી અને જળ એ એકબીજાના સમાનાર્થી છે. હું તમને કહું કે ગંગા જળના બદલામાં હું ગંગા પાણી એવો શબ્દ વાપરું તો કેવું લાગે તમને? નથી જામતું ને? કેમ નથી જામતું? કારણ કે જે પવિત્રતાનો ભાવ ફલિત થવો જોઈએ તે અહીંયા થતો નથી. ઓકે, હવે હું તમને એમ કહું કે તમે ગંગા જળનું અંગ્રેજી કરો તો તમે વોટર ઓફ ગંગા એવું નહીં કરો, કારણ કે ત્યાં પવિત્રતાનો ભાવ જે જળમાં રિફ્લેક્ટ થતો હતો એ નથી આવતો. એટલે તમે અંગ્રેજી અહીંયા કરવું હોય તો એ સંસ્કૃતિને સમજવી પડે કે ભારતીય સંસ્કૃતિમાં જળ એટલે એક પવિત્રતા સાથે જોડાયેલી બાબત છે. એટલે અહીંયા તમારે જો અંગ્રેજી કરો તો એવું લખવું પડે કે હોલી વોટર ઓફ ગંગા. કેમ? કારણ કે અહીંયા સંસ્કૃતિનું સમજણ અને તે સમજણને આધારે જ તમે તે જ્ઞાનને આત્મસાત કરી શકો છો. જ્યારે કોઈ પણ ભાષા શીખીએ છીએ ત્યારે સૌ પ્રથમ તેની સંસ્કૃતિ શીખાય છે અને સાથે સાથે ભાષા પણ શીખાય છે. બાળકના વિકાસમાં ભાષા એક ઉપકરણ તરીકે કાર્ય કરે છે. ભાષા જે છે એ બાળકના જ્ઞાનાત્મક વિકાસ માટે ખૂબ જ મહત્ત્વનું સાધન છે. તે વિચારો વ્યક્ત કરવાનું, પ્રશ્નો પૂછવાનું માધ્યમ પૂરું પાડે છે. વિચારો માટે ખ્યાલો પૂરા પાડે છે. જ્યારે આપણે કોઈ પણ બાબતને વિચારીએ છીએ ત્યારે ભાષાનો ઉપયોગ કરીને વિચારીએ છીએ. ચાલો એક કલ્પના કરીએ. ધારો કે વિગોત્સ્કીનો જ્ઞાનાત્મક સિદ્ધાંત ભણાવવા માટે વિગોત્સ્કી પોતે જ અહીંયા આવી જાય અને અહીંયા બેસી અને તમને તમારી સાથે ચર્ચા કરે. પણ વિગોત્સ્કી રશિયન મનોવૈજ્ઞાનિક હતા, રશિયન ભાષા જ જાણતા હતા અને તમને ખૂબ જ સરસ રીતે, ખૂબ જ ઊંડાણપૂર્વક, સવિસ્તાર ઉદાહરણ સાથે પોતાનો સિદ્ધાંત ભણાવી અને જતા રહે તો તમને કેટલો સમજાય? તમને નહીં સમજાય. કેમ? કારણ કે તમે ગુજરાતી જાણો છો અને વિગોત્સ્કી રશિયન ભાષામાં બોલે છે. એટલે વિચારોની આપ-લે કરવામાં, વિચારોની સાથે વિચારોને સમજવામાં સૌથી મહત્ત્વનું જો કોઈ પરિબળ હોય તો તે ભાષા છે. અને ભાષા દ્વારા જ આપણે બીજાના વિચારોને, પોતાના વિચારો પ્રગટ કરી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. એટલે ભાષા ઉપર તેમણે ખૂબ જ મહત્ત્વનો ભાર આપ્યો છે આ સિદ્ધાંતમાં. વિગોત્સ્કી જણાવે છે કે ભાષાના 3 સ્વરૂપો છે. પહેલું છે અંગત બોલી. આ અંગત બોલી એટલે શું? અંગત બોલી એટલે એવી બોલી કે જે આપણે પોતે બોલતા હોઈએ છીએ. અંગત બોલી એટલે એવી બોલી કે જેમાં આપણે સ્વગત પોતાની સાથે વાતચીત કરતા હોઈએ છીએ. તે છે આપણી અંગત બોલી. તમે નાના બાળકોને ઘર ઘર રમતા જોયા હશે. આ બાળકો જ્યારે ઘર ઘર રમતા હોય છે ત્યારે કંઈકનું કંઈક બોલતા હોય છે. નાના બાળક પોતાની જ્યારે રમત ક્રિયાની અંદર વ્યસ્ત હોય ત્યારે આવા અનેક શબ્દો અથવા એમનો બબડાટ આપણે સાંભળીએ છીએ. મારે તમને અહીંયા પૂછવું છે કે જો બાળકને આ બોલવાનું બંધ કરાવી દઈએ, એને કહીએ કે તારે બોલવાનું નહીં, તારે બિલકુલ ચૂપ રહીને રમવાનું, તો શું થાય? એનો જવાબ તમારે શોધવાનો છે. બાળક જે બબડાટ કરતું હોય છે તે છે અંગત બોલી. આ બાળક બબડાટ કેમ કરે છે? ચાલો એક ઉદાહરણથી સમજીએ. તમારી સામે મેં અહીંયા એક ચિત્ર રજૂ કર્યું છે. તેમાં કેટલાક નંબર્સ લખેલા છે. પ્રશ્ન એ છે કે આમાં કેટલા અંકો છુપાયેલા છે? તમારે શોધી નાખવાના છે. હવે બાળકને જ્યારે તમે આ આપો છો ત્યારે બાળક પોતાની જાતને પ્રશ્ન પૂછશે. અહીંયા મને 1 દેખાય છે, અહીંયા 2 દેખાય છે, અહીંયા 3 દેખાય છે. એવી રીતે પોતાની જાતને પ્રશ્નો પૂછતું જશે અને પ્રોબ્લેમનું જે અથવા તો સમસ્યાનું જે સમાધાન છે તે મેળવતું જશે. હવે શિક્ષક તરીકે ધારો કે બાળક નથી જવાબ આપી શકતું
તો આપણે તેને પ્રશ્નો પૂછી અને એનો સમસ્યાનો ઉકેલ તરફ આગળ વધારીએ છીએ. એટલે બાળક જે પોતાની જાતને માર્ગદર્શન આપવા માટે, સમસ્યાના સમાધાન શોધવા માટે જે વાતચીત કરે છે અથવા જે બબડાટ કરે છે, આપણે જેને બબડાટ કહીએ છીએ, તે જે છે તે અંગત બોલી છે અને તે બાળકના જ્ઞાનાત્મક વિકાસમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ વિગોત્સ્કી જણાવે છે કે બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેની આ અંગત બોલી છે તે આંતરિક બનતી જાય છે. આંતરિક બનતી જશે અને 9 વર્ષની ઉંમરે લગભગ બાળક પોતાની અંદર સ્વગત વાત કરશે. આપણને સંભળાતી નથી. બાળક કાર્ય કરતું હોય ત્યારે પોતાની જાતે વાતચીત તો કરતું જ હશે, પણ આપણે તેને સાંભળી શકતા નથી. તો આ થઈ અંગત આંતરિક બોલી. ચલો આપણે એક એક્સરસાઇઝ કરીએ. એક કાગળ પર હું તમને આના પછી એક ચિત્ર બતાવીશ. એ કાગળ પર જેટલા એ લખેલા હોય તેની ઉપર ચોકડીનું ચિહ્ન, બી લખ્યા હોય તેના પર ગોળાનું સર્કલ અને સી લખેલ હોય તેના પર તમારે ચોરસ બનાવવાનું છે, ચોરસનું ચિહ્ન કરવાનું છે. ફરીથી સમજી લઈએ. જેટલા એ છે તેની ઉપર ચોકડી, બી છે તેની ઉપર સર્કલ અને સી છે તેની ઉપર સ્ક્વેર બનાવવાનું છે. હવે આ કાગળ કેટલા એ છે તમે એક્સરસાઇઝ કરો અને મને જણાવો કે તમે જ્યારે કામ કરો છો ત્યારે કયા પ્રકારની પ્રક્રિયાઓમાંથી પસાર થાવ છો. અહીં તમે આ સોલ્યુશન કરો છો ત્યારે સૌપ્રથમ તમારી જાતને પૂછો છો ને કે આ એ છે, એ હોય એટલે મારે શું કરવાનું? આવું તમે મનમાં વિચાર્યું. આજે તમે જે મનમાં વિચાર્યું એ કેમ વિચાર્યું? તો પોતાની જાતને પ્રશ્ન કરી અને તમે ગાઈડન્સ અથવા તો માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો અને એટલા કારણે તમે આવું વિચાર્યું છે. બી હોય તો શું કરવાનું હતું? તો સર્કલ કરવાનું હતું. સી હોય તો શું કરવાનું છે? તો તેની ઉપર સ્ક્વેર બનાવવાનું છે. આવું તમે તમારી જાતને પ્રશ્ન પણ પૂછો છો અને જવાબ પણ આપો છો. તો આ જે બોલી છે તે આપણી અંગત આંતરિક બોલી છે. આવો જ એક પ્રયોગ ક્રોન્કે 1994માં કરેલો અને જેમાં કુલ 47 પ્રયોગપાત્રોમાંથી 46 પ્રયોગપાત્રો અંગત વાણીનો ઉપયોગ કરતા માલુમ પડેલા. એટલે આપણે સૌ જે છે એ અંગત આંતરિક બોલીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ બાળક હોય છે તેને આપણે સાંભળી શકીએ છીએ. જેમ બાળક મોટું થતું જાય તેમ તેની આ અંગત બોલી છે એ આંતરિક બનતી જાય છે, એને સાંભળી શકતા નથી. જે બાળક હોશિયાર હોય, તેજસ્વી હોય, તે બાળક જરા વધારે ઝડપથી આની ઉપર પકડ મેળવી લે છે અને તેની બોલી વધારે ઝડપથી આંતરિક બની જાય છે, તેમ વિગોત્સ્કીનું માનવું છે. આગળ જોઈએ કે વિગોત્સ્કી માને છે કે ભાષાના 3 સ્વરૂપોમાં પ્રથમ છે અંગત બોલી, બીજું છે અંગત આંતરિક બોલી અને ત્રીજું છે સામાજિક બોલી. સામાજિક બોલી એટલે બાળક બીજા સાથે, સમાજ સાથે વિચારોની આંતરક્રિયા કરતા શીખે છે અને સાથે સાથે બીજાના વિચારો દ્વારા શીખે છે, બીજાના વિચારોને સમજતો થાય છે. તે છે સામાજિક બોલી. વિગોત્સ્કી માને છે કે વ્યક્તિનો વિકાસ માત્ર તેના પોતાના ઉપર જ આધારિત હોતો નથી, પરંતુ તેમાં વધુ સક્ષમ વ્યક્તિ કે સમવયસ્કોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. અને આ બાબતને સમજાવતા વિગોત્સ્કીએ કેટલીક સંકલ્પનાઓ આપણી સામે રજૂ કરી છે. વિગોત્સ્કીએ આપેલ કેટલીક મહત્ત્વની સંકલ્પનાઓ, જેમાં સૌ પ્રથમ છે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ એટલે કે ZPD. બીજું છે વધુ સક્ષમ વ્યક્તિ કે સમવયસ્કની ભૂમિકા અને ત્રીજું છે સ્કેફોલ્ડિંગ. વિગોત્સ્કીની શરૂઆતની કારકિર્દી એક મનોવૈજ્ઞાનિક તરીકેની હતી અને મનોવૈજ્ઞાનિક તરીકે તેઓ શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતા બાળકો સાથે કાર્ય કરતા. જ્યારે તેમની સાથે કાર્ય કરતા ત્યારે શરૂઆતના તબક્કામાં તેમની માનસિક ક્ષમતાઓનું માપન કરતા, એટલે કે IQ ટેસ્ટ લેતા, પરંતુ અનુભવે તેમને સમજાવ્યું કે અહીં એને માનસિક ક્ષમતાઓનું માપન કરવાની કોઈ જરૂર નથી. અહીં જરૂર છે કે બાળક પોતાની જાતે કેટલા કાર્યો કરી શકે છે અને બીજાની મદદ દ્વારા કેટલા કાર્યો કરી શકે છે. એટલે કે બાળકની શીખવાની તત્પરતા કેટલી છે. અને જો એનું માપન કરવામાં આવે તો બાળક શું થશે કે આપણે તેનું રિયલ લેવલ ઓફ એચિવમેન્ટ, સાચી જે સિદ્ધિ છે તેને આપણે જાણી શકીશું. અને તેમાંથી તેણે આ 3 સંકલ્પનાઓ વિકસાવી છે. ચાલો આપણે તેને એક પછી એક સમજીએ. ધારો કે બાળકના વિકાસને આપણે એક સીધી લાઈનમાં દર્શાવીએ,
રાઈટ. ઝોન એટલે કે કક્ષા, પી એટલે પ્રોક્સિમલ એનો અર્થ થાય છે નજીકનું, નિકટનું, અને ડેવલપમેન્ટ એટલે વિકાસ. હવે આ બાળકની જે છે ક્ષમતા છે ને આપણે ઉદ્ધ્વ ગતિમાં બતાવીએ તો બાળક પોતાની જાતે કેટલાક કાર્યો કરી શકશે, એટલે કે કેટલાક કાર્યો બાળક સરળતાથી કોઈપણની મદદ વગર કરી શકે છે. જેમ તેનું લેવલ વધારતા જઈએ એમ એક તબક્કો એવો આવશે કે જ્યાં બાળક પોતાની જાતે કાર્ય નહીં કરી શકે પણ એને કોઈની મદદની જરૂર હશે. એટલે કે એક તબક્કો એવો આવશે કે એક લાઈન જે આડી દેખાઈ રહી છે એના ઉપરના કાર્યો કરવા બાળક માટે અઘરા છે. અઘરા કાર્યોમાં કોઈના મદદની જરૂર પડશે. મદદ આપતા પણ આપણે એને શીખવાડીએ તો એક તબક્કો એવો આવશે કે ગમે તેટલી મદદ આપીએ તેમ છતાં પણ બાળક ઉપર જઈ શકશે નહીં. તેને ઉપર આડી લાઈન દ્વારા દર્શાવી છે. આ બંને વચ્ચેનો જે વિસ્તાર છે તેને ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ કહેવામાં આવે છે. આપણે તેને થોડી અલગ રીતે સમજીએ. ધારો કે આ એક સર્કલ છે, તે છે જે એવી ક્ષમતાઓ છે જે બાળક જાણે છે અને પોતાની જાતે આરામથી કરી શકે તેવા કાર્યો છે. ત્યારબાદ બાળકને જે જાણે છે બરાબર તે કક્ષાથી શરૂ કરી અને આ એક જે દેખાય છે ત્યાંથી, એટલે કે બ્લુ જ્યાંથી શરૂ થાય છે, બ્લુ વિભાગ શરૂ થાય છે, એ વિભાગ એવો છે કે ત્યાં બાળકને મદદની જરૂર પડી. ત્યાંથી શરૂ કરતાં એ લેવલ સુધી આપણે, એટલે કે જે નંબર 2 દેખાય છે ત્યાં સુધીની કક્ષા સુધી આપણે પહોંચાડી શકીએ. પણ એના ઉપર ગમે તેટલી મદદ આપીએ તો પણ એ લેવલથી બહાર બાળક જઈ શકશે નહીં. એટલે કે નંબર 1થી શરૂ કરી અને શરૂ કરતાં બાળકને મદદ આપીએ, એને ગાઈડન્સ આપવામાં આવે, એને પ્રશ્નો પૂછવામાં આવે તો એક તબક્કો એવો આવશે કે એ કક્ષાથી બાળક આગળ વધી શકશે નહીં. તો આ નંબર 1 અને નંબર 2 વચ્ચેનો જે વિસ્તાર છે તે વિસ્તારને કહેવાય છે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ, કે જ્યાં બાળકને મદદ આપી અને આ એક કક્ષાથી બીજી કક્ષા સુધી પહોંચાડી શકાય છે. ત્યારબાદ આ જે રેડ કલર એટલે કે લાલ ભાગમાં જે દેખાય છે તે એવો વિભાગ છે કે જ્યાં ગમે તેટલી મદદ આપવામાં આવે ત્યાં બાળક પહોંચી શકશે નહીં. એનો અર્થ એ થયો કે બાળકને આપણે જે શરૂઆતનો જે તબક્કો છે, એટલે કે આ 1 નંબર જે છે ત્યાંથી શરૂ કરી અને આ 2 નંબર સુધી આપણે પહોંચાડી શકીએ તેવી પરિસ્થિતિમાં છીએ. તો આ જે વિસ્તાર છે તેને વિગોત્સ્કી ઝેડપીડી તરીકે ઓળખાવે છે. બાળકને એક ફ્રૂટ લેવું છે જે ઝાડ ઉપર છે. અહીં બાળક વધુમાં વધુ શું કરી શકે તો તેનો હાથ ઊંચો કરી અને તે ઝાડ ઉપરથી ફ્રૂટ લઈ શકે. એટલે કે સ્વતંત્ર રીતે તે શું કરી શકે તેમ છે તો તે હાથ ઊંચો કરી શકે તેમ છે. શિક્ષક શું કરી શકે તો આ બાળકને મદદ આપવાનું કાર્ય કરી શકે. એટલે કે તેને કહી શકે કે તું કંઈક વસ્તુનો ઉપયોગ કરીને એની ઉપર ચડી શકે, પછી તું ઊંચો થઈ શકે. એટલે કે વિદ્યાર્થીને મદદ આપીને પહોંચાડી શકાય તેવી ઉચ્ચતમ કક્ષા, જે બંને વચ્ચેનો તફાવત છે તેને આપણે ઝેડપીડી તરીકે ઓળખીએ છીએ. વિગોત્સ્કી માને છે કે વ્યક્તિનો જ્ઞાનાત્મક વિકાસ વધુ સક્ષમ વ્યક્તિ કે સમવયસ્કો તેમની મદદ આપીને કરે છે. દાખલા તરીકે સજીવ અને નિર્જીવની સંકલ્પના. આપણે બાળકને સમજાવીએ કે સજીવ એટલે એવી તમામ વસ્તુઓ, અથવા તો સજીવ એટલે કોણ, તો સજીવના લક્ષણો કયા કયા છે. બાળક કહેશે કે સજીવ હલનચલન કરે છે, શ્વસન કરે છે, પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે છે. સજીવની લાક્ષણિકતાઓ સમજાયા પછી નિર્જીવની લાક્ષણિકતાઓ આપણે બાળકને સમજાવીએ. ત્યાર પછી બાળકને આપણે પ્રશ્ન પૂછીએ કે ઝાડને સજીવ કહેવાય કે નિર્જીવ કહેવાય. એટલે બાળક કહેશે કે ઝાડ સજીવ કહેવાય. આપણે કહીશું ઝાડ હલનચલન નથી કરતું તો સજીવ કેવી રીતે કહેવાય. તો જે કારણ આપે છે તેમાં, અથવા તો તે સંકલ્પનાને બરાબર સમજો છે કે નહીં તેની ચકાસણીમાં સમવયસ્કો અથવા તો વધુ સક્ષમ અથવા તો પુખ્ત વ્યક્તિ છે તે તેને મદદ પૂરી પાડશે. એટલે કે પ્રશ્નો દ્વારા પ્રશ્નોત્તરી કરીને તેને પ્રશ્નો પૂછી અને તે બરાબર સંકલ્પના સમજો છે કે નહીં, અથવા સમજો છે તો ખોટી તો નથી સમજો ને, તેના વિશે આપણે તેને સમજાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે કહીએ કે ઓકે, ઝાડની અંદર એક લાક્ષણિકતા સિવાય હલનચલન કર્યા સિવાયના તમામ લક્ષણો જોવા મળે છે. પછી આપણે એને પૂછીશું કે પતંગ સજીવ કહેવાય કે નિર્જીવ કહેવાય. પતંગ આકાશમાં ઉડે છે, હલનચલન કરે છે,
તો એને આપણે સજીવ કહીશું ને. જો બાળક અહીંયા ખોટી સંકલ્પના સમજ્યું હશે તો બાળક કહેશે કે હા સજીવ કહેવાય. પરંતુ જો તે સંકલ્પના બરાબર સજીવ અને નિર્જીવની સંકલ્પના બરાબર સમજ્યું હશે તો કહેશે કે નહીં, પતંગ એ નિર્જીવ છે, કારણ કે તેમાં હલનચલન જે છે તે આપોઆપ થતું નથી, પરંતુ બીજા કોઈ દ્વારા અથવા દોરીથી કરવામાં આવે છે અને બીજા કોઈ પણ લક્ષણો તેનામાં જોવા મળતા નથી. હવે આ જે મદદ છે અથવા તો આપણે જે પ્રશ્નો પૂછીએ છીએ એ પણ એક પ્રકારની મદદ છે જે બાળકને સંકલ્પના સમજવામાં મદદ કરી. એનો અર્થ એ થયો કે બાળકનો જે જ્ઞાનાત્મક વિકાસ છે તેને આપણે ધીરે ધીરે સપોર્ટ આપી રહ્યા છીએ. તમે આ પ્રકારના સ્ટ્રક્ચર તો જોયા જ હશે. ક્યાં હોય છે? ચલો કહો જોઈએ કે આ પ્રકારનું સ્ટ્રક્ચર તમે ક્યાં જોયું? યસ, જ્યાં બિલ્ડિંગ બનતી હોય, જ્યાં કન્સ્ટ્રક્શન થતું હોય, જ્યાં બાંધકામ થતું હોય, ત્યાં આ પ્રકારના સ્કેફોલ્ડિંગ એટલે કે માળખા આપણને જોવા મળે છે. આ જે માળખા છે એ શું કાર્ય કરે છે? તો બિલ્ડિંગને બરાબર બને તેના માટેનું એક સ્ટ્રક્ચર પૂરું પાડે છે. પછી બિલ્ડિંગ બની ગયા પછી શું આ માળખું ત્યાંનું ત્યાં જ રહે છે કે કેમ? તમારે મને આન્સર આપવાનો છે. આન્સર છે ના. આ સ્કેફોલ્ડિંગ ધીરે ધીરે જેમ જેમ બિલ્ડિંગ બનતી જાય તેમ આપણે તેનું સ્કેફોલ્ડિંગ હટાવતા જઈએ છીએ, સ્કેફોલ્ડિંગ દૂર કરતા જઈએ છીએ. કેમ? કારણ કે હવે તેને સ્કેફોલ્ડિંગની જરૂર નથી, એટલે કે મદદની જરૂર નથી, ટેકાની જરૂર નથી. હવે બિલ્ડિંગ આપોઆપ પોતાની રીતે ઊભું રહી શકે તેમ છે. ધારો કે એક ધાબું ભરાતું હોય તે સ્થિતિમાં ધાબું સૌપ્રથમ ભરાય છે, એના નીચે ટેકા લગાવવામાં આવે છે. પણ જેમ દિવસો જતા જાય, સુકાતું જાય તેમ એ ટેકા ધીરે ધીરે હટાવી લેવામાં આવે છે. આવું જ કંઈક કામ, આવું જ કેટલાક કાર્યો વડીલો અને જે આપણા માર્ગદર્શકો છે, શિક્ષકો છે તે કરીએ છીએ અને જે મદદ પૂરી પાડવામાં આવે છે, ટેકો આપવામાં આવે છે તેને કહેવાય છે સ્કેફોલ્ડિંગ. ચલો સ્કેફોલ્ડિંગને સમજીએ. વ્યક્તિ પોતાની જાતે ન કરી શકે પણ મદદથી કરી શકે તેવા કાર્યો કરવા માટે જે મદદ આપવામાં આવે છે તેને સ્કેફોલ્ડિંગ કહેવાય છે. સ્કેફોલ્ડિંગ આ કક્ષામાં બાળકને મદદ અપાય છે, પણ આ મદદ હંમેશા માટે નથી હોતી, એ કામચલાઉ હોય છે. અહીં બાળકને કોઈ હિન્ટ અપાશે, ક્લુ અપાશે, રસ્તા બતાવાશે અથવા તો કોઈ વધુ સક્ષમ વ્યક્તિ કે સમવયસ્કના માર્ગદર્શનમાં આપણે કાર્ય તેને કરાવવા માટે કહીએ છીએ કે તારે આની મદદથી કાર્ય કરવાનું છે. એ તને સમજાવશે અને કાર્ય તો તારે જ કરવાનું છે, પરંતુ તને માર્ગદર્શન આપશે, તને કહે એમ તારે કરવાનું છે અને ધીરે ધીરે આ મદદને આપણે ઘટાડતા જઈએ છીએ. સ્કેફોલ્ડિંગમાં માત્ર હિન્ટ અપાય છે, બાળક કાર્ય તો જાતે જ કરશે. ખૂબ યાદ રાખવું કે શિક્ષકનું કાર્ય બાળકને હિન્ટ આપવાનું, માર્ગદર્શન પૂરું પાડવાનું છે. તેના બદલામાં કાર્ય કરવું તેના દ્વારા આપણે બાળકને અધ્યયન કરાવી શકતા નથી. એટલે બાળકને કામ તો જાતે જ કરવા દેવાનું છે. અહીં એક ચિત્ર દર્શાવ્યું છે જેમાં વાલી જે છે એ વાલી એક નાના બાળકને લેખન કાર્ય કેવી રીતે કરવું તે શીખવાડી રહ્યા છે. એટલે માતા પિતા તરીકે બાળકને પેન કેમ પકડવી, બાળકને વળાંકો કેમ લખવા, કેવી રીતે કેટલી ડિસ્ટન્સથી કેટલું દૂર રાખીને લખવું, આ ધીરે ધીરે માતા અને પિતા બંને મદદ કરશે. જેમ બાળક લેખન ઉપર પ્રભુત્વ મેળવતું જશે તેમ આ માતા પિતાની મદદ ઓછી થતી જશે. પછી હવે તમે બધા કોલેજમાં ભણો છો, બીએડ કરી રહ્યા છો, તો શું તમારા માતા પિતા આ રીતે તમારી બાજુમાં બેસે છે લખાણ કરવા માટે? નહીં. કેમ? કારણ કે હવે આ મદદની તમારે જરૂર રહી નથી. આ જે મદદ છે, મદદને સ્કેફોલ્ડિંગ કહેવામાં આવે છે. ફરીથી સમજીએ. બાળકની કક્ષા અનુસાર સ્કેફોલ્ડિંગ બદલાય છે. એકવાર બાળક તેની નિર્ધારિત કક્ષા સુધી પહોંચી જાય ત્યારબાદને સ્કેફોલ્ડિંગ ધીરે ધીરે દૂર કરવામાં આવે છે. બાળકની કક્ષા એટલે કે બાળકને કેવી જરૂરિયાત છે તેના આધારે સ્કેફોલ્ડિંગ આપવામાં આવે છે. એક નાનકડું બાળક છે, સાયકલ ચલાવવામાં માતા પિતા મદદ કરી રહ્યા હોય તો જે પ્રકારની મદદની જરૂર હશે તે પ્રકારનું મદદ અહીં માતા પિતા બાળકને આપશે. પછી શું થશે? બાળક ધીરે ધીરે શીખતું ગયું, સાયકલ ચલાવતા આવડી ગઈ, એટલે હવે ખાલી દૂરથી સપોર્ટ આપે છે. તેમ છતાંય બાળકને એવું લાગે કે મને પકડી રાખ્યો છે. પહેલાં બિલકુલ સ્ટિયરિંગ પણ પકડેલું હતું માતા પિતાએ, ત્યારબાદ પાછળથી સીટ પણ પકડેલી હતી. હવે માત્ર ટેકો જ રાખેલો છે અને એકવાર શીખી ગયા પછી
બિલકુલ શીખી ગયા પછી એને છૂટ્ટો મૂકી દેવામાં આવે છે કે ઓકે હવે તને આ તારી જે કક્ષા છે અથવા તો જે નિર્ધારિત કક્ષા સુધી બાળક પહોંચી જાય છે પછી તેને આપણે સ્કેફોલ્ડિંગ આપતા નથી, કારણ કે હવે તેની જે કામ છે અથવા તો જે શીખવાનું કાર્ય હતું તે તેણે કરી લીધું છે, તો પછી સ્કેફોલ્ડિંગ આપતા નથી. એટલે કે આ સ્કેફોલ્ડિંગમાં વધુ સક્ષમ અથવા તો સમવયસ્કની ભૂમિકા, વધુ સક્ષમ વ્યક્તિ અથવા તો સમવયસ્કની જે સંકલ્પના છે, મોર નોલેજેબલ અધર, MKOની સંકલ્પના વિગોત્સ્કીની ખૂબ મહત્ત્વની સંકલ્પના છે. અહીં વધુ સક્ષમ વ્યક્તિ કે સમવયસ્કનો અર્થ એવો થાય છે કે તે વાલી હોઈ શકે, શિક્ષક હોઈ શકે, મોટા ભાઈ બહેન કે મિત્રો કે કોઈ પણ જે વધુ સક્ષમ હોય તે હોઈ શકે. અહીં ઉંમર સાથે તેનો સંબંધ નથી, જ્ઞાનની સક્ષમતા સાથે સંબંધ છે. આપણને સ્વાભાવિક રીતે એવું થાય કે ગુરુ એટલે કોણ? ગુરુ હંમેશા મોટા જ હોય, એટલે કે જે શીખવાવાળો વ્યક્તિ છે તેના કરતાં તેને શીખવવાવાળો હંમેશા મોટો જ હશે અથવા મોટો જ હોય. પણ કોમ્પ્યુટર જ્યારે શીખતા હોઈએ છીએ અથવા તો આપણે જ્યારે મોબાઈલને ઓપરેટ કરતા હોઈએ છીએ તો ઘણીવાર એવું બને છે કે શિક્ષક કરતાં વિદ્યાર્થી વધુ જાણતો હોય અને વિદ્યાર્થી કેટલીક લેટેસ્ટ ટેકનોલોજી જે જાણતો હોય છે તો એની પાસેથી શિક્ષક શીખતા હોય છે. એટલે મોર નોલેજેબલ પર્સનનો અર્થ અહીંયા એ થાય છે કે જ્ઞાનની રીતે જે વધુ સમૃદ્ધ હોય તે વ્યક્તિ, નહીં કે ઉંમરની રીતે. અહીં મોર નોલેજેબલ પર્સન એટલે કે વધુ સક્ષમ વ્યક્તિ કે સમવયસ્કને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી, તે ખાસ યાદ રાખવું. અહીં એક પઝલ આપી છે, બાળકને આપણે આપીએ કે તારે આ સોલ્વ કરવાનું છે કે આ જે ઉપરનો પિરામિડ છે તેને ઉપર એટલે કે ટોપ વ્યૂથી જોવામાં આવે તો કેવો લાગશે? નીચે 4 ઓપ્શન આપેલા છે. બાળકને આ આપ્યા પછી વધુ સક્ષમ વ્યક્તિની ભૂમિકા શું રહેશે? તો બાળકને આપશે, બાળક કાર્ય કરશે, બાળક ક્યાંય મૂંઝવાયું, એને ખ્યાલ નથી આવતો કે આની ઉપરથી એટલે કે ટોપ વ્યૂથી જોવામાં આવે, ઉપરથી જોવામાં આવે તો આ જે આપણને દેખાય છે આકૃતિ એ કેવી દેખાશે? એટલે વધુ સક્ષમ વ્યક્તિ તરીકે અથવા શિક્ષક તરીકે કે વાલી તરીકે આપણે હિન્ટ આપવાની છે, બાળકને ક્લુ આપવાનું છે. સ્કેફોલ્ડિંગ કરીએ તો શું કરીશું? આપણે પૂછીશું કે ગુલાબી અને પીળો રંગ જે છે એના વચ્ચે કયા રંગનો આપણને સળિયો અથવા તો જે સ્તંભ છે એ દેખાય છે. એટલે બાળક શોધશે, ઓકે ગુલાબી અને પીળા રંગની વચ્ચે વાદળી કલરનો જે સ્તંભ જે છે અથવા સળિયો જે દેખાય છે એ આકૃતિ કઈ આકૃતિમાં આપેલો છે? હવે બાળક એક પછી એક તપાસશે, જોશે કે પહેલી આકૃતિની અંદર પીળા અને ગુલાબીની વચ્ચે બ્લુ નથી, એટલે પહેલી આકૃતિ કેન્સલ થઈ જશે. હવે બીજી આકૃતિ ઉપર આવશે તો ગુલાબી અને પીળાની વચ્ચે બ્લુ નથી બીજામાં પણ, એટલે બીજી આકૃતિ પણ કેન્સલ કરશે. એ ત્રીજા ઉપર આવશે, ત્રીજામાં પણ ગુલાબી અને પીળાની વચ્ચે જ બ્લુ છે, ચોથામાં પણ ગુલાબી અને પીળાની વચ્ચે જ બ્લુ છે. હવે બાળક મૂંઝાશે કે હવે શું કરવું? તો હવે આપણે એને પૂછીશું કે હવે નીચે જો કે નીચે કયા કયા કલર આપેલા છે અને એ કલર સેમ કઈ આકૃતિમાં છે? કઈ બે આકૃતિમાં સામસામે નીચેનો જે આપણને બેઝ દેખાય છે એ બેઝની અંદર બે સામસામે લીલા કલર છે. કઈ આકૃતિમાં? 3 અને 4માં 3 નંબરની અને 4 નંબરની આકૃતિમાં કઈ આકૃતિમાં સામસામે લીલા કલર હોય એ આકૃતિ સાચી ગણાય. એટલે બાળક તરત જ કહેશે કે ઓકે 3 નંબર. અહીં પ્રશ્ન એ થાય કે આ પ્રશ્નનો જે અથવા તો આ સમસ્યાનો ઉકેલ છે એ કોણે આપ્યો? બાળકે આપ્યો કે શિક્ષકે આપ્યો? નહીં, અહીંયા બાળકે જ આપ્યો, કારણ કે શિક્ષકે એને ઉત્તર નથી આપ્યો 3. અહીં એને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછી અને ધીરે ધીરે તેને સમસ્યાના સમાધાન તરફ આગળ લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે કે બાળક જ્યારે આવી કોઈ પણ સમસ્યાઓ સુધી પહોંચે એના પહેલાં વધુ સક્ષમ વ્યક્તિ તેને માર્ગદર્શન આપશે અને જે માર્ગદર્શન આપે છે તે માર્ગદર્શનની જે ક્રિયા છે તે ક્રિયાની અંદર વધુ સક્ષમ વ્યક્તિ એક શિક્ષક તરીકે, એક વાલી તરીકે, મોટા ભાઈ બહેન તરીકે અથવા તો કોઈ વાર મિત્ર તરીકે અથવા નાના ભાઈ બહેન તરીકે પણ હોઈ શકે, તે ખાસ યાદ રાખવું. એટલે કે વિગોત્સ્કીએ આપણને ટોટલ 3 સંકલ્પનાઓ આપી. પહેલું છે ZPD, બીજું જે છે
તેને આપણે કહ્યું કે સ્કેફોલ્ડિંગ, અને ત્રીજું છે વધુ સક્ષમ વ્યક્તિની ભૂમિકા. એટલે કે ઝેડપીડીના ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટના લેવલ 1થી લેવલ 2 સુધી જવા માટે જે પણ મદદ આપવામાં આવે છે તેને સ્કેફોલ્ડિંગ કહેવામાં આવે છે. અને બાળક જે મદદ પૂરી પાડે છે અથવા તો આ આખી પ્રક્રિયામાં બાળકને મદદ પૂરી પાડવાની જો કામ કરે છે તેને મોર નોલેજેબલ અધર એવું વિગોત્સ્કી નામ આપે છે. અને આ જે પ્રક્રિયા છે વિગોત્સ્કીના મતે આ સૌથી મહત્ત્વની બાબત ગણાય કે તેનું ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ લેવલ માપવું જોઈએ કે બાળક ક્યાં છે અને ક્યાં સુધી જઈ શકે તેમ છે, નહીં કે તેની બુદ્ધિ ક્ષમતા. કારણ કે બુદ્ધિ ક્ષમતા તો એની માનસિક ક્ષમતા છે, પરંતુ બાળક એક જગ્યાએ જ્યાં છે ત્યાંથી તેને કેટલી કક્ષા સુધી પહોંચાડી શકાય તેમ છે. જો આ ઝેડપીડીનું માપન કરવામાં આવે તો તે બાળક માટે વધુ ઉપકારક સાબિત થશે તેવું તેનું માનવું છે. ચાલો મિત્રો, વિગોત્સ્કીનો સિદ્ધાંત જાણ્યા પછી આપણે તેના શૈક્ષણિક ફલિતાર્થની પણ ચર્ચા કરી લઈએ. વિગોત્સ્કી સામાજિક સંરચનાવાદી હોવાથી તે બાળકને જૂથમાં પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ, સમસ્યા ઉકેલ કરાવવાની ભલામણ કરે છે. એટલા માટે કે આપણે આગળ કહ્યું તેમ સામાજિક સંરચનાવાદી એટલે કોણ? સંરચનાવાદી એટલે એવા વ્યક્તિઓ અથવા તો એવા મનોવૈજ્ઞાનિકો જેમના પ્રયોગો પ્રાણીઓ ઉપર આધારિત નહોતા, તેઓ એવું માનતા હતા કે અધ્યયન એટલે વ્યક્તિની જ્ઞાનાત્મક સંરચનામાં થતો ગુણાત્મક ફેરફાર. અને આ જે ગુણાત્મક ફેરફાર થાય છે તેમાં બાળક ખૂબ જ એક્ટિવ હોય છે, બાળક એક્ટિવલી પાર્ટિસિપેટ કરે છે. અને બાળક એ ખાલી માત્ર રિસીવર નથી, પરંતુ એ એક્ટિવલી કાર્ય કરશે તો જ તેનો જ્ઞાનાત્મક વિકાસ, એટલે કે અહીંયા જે બોધ થાય છે, અહીંયા જે જ્ઞાન થાય છે, એ જ્ઞાનની પ્રક્રિયામાં બાળક હંમેશા સક્રિય હોવું જોઈએ તેવું સંરચનાવાદીઓ માનતા. વિગોત્સ્કી તો સામાજિક સંરચનાવાદી હતા અને તેઓ માનતા કે સમાજની, સંસ્કૃતિની ખૂબ જ મોટી અસર આ સંરચના ઉપર પડતી હોય છે. જેટલો વધારે બાળક વધુ સક્ષમ વ્યક્તિઓના અથવા તો વધુ અનુભવી વ્યક્તિઓના સંપર્કમાં આવે છે તેટલું તે વધારે શીખે છે. એકબીજા સાથે જૂથમાં પ્રવૃત્તિઓ કરાવવાથી શું થશે? તો જૂથમાં પ્રવૃત્તિઓ કરાવવાથી બાળકની અંદર બીજા સાથે કામ કેવી રીતે કરવું, બીજાની અંદરની રહેલી લાક્ષણિકતાઓ તે શીખશે. સમસ્યા ઉકેલ કરવાની મથામણ બીજા જે કરે છે તેના દ્વારા તે પોતાની જાતનું જે પોતાનું જ્ઞાન છે તેની પણ સંરચના કરશે અને તેને આધારે બાળકનો જ્ઞાનાત્મક વિકાસ આગળ વધશે. શિક્ષકોએ શું કરવાનું? તો શિક્ષકોએ સહાયક કે માર્ગદર્શકની ભૂમિકા ભજવવી જોઈએ. શિક્ષકનું કાર્ય ભણાવવાનું છે. ભણાવવું એટલે શું? ભણાવવું એટલે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેમાં બાળક જાતે શીખતો થાય. અહીં આપણે ઉદાહરણ જોયું ને કે શિક્ષકે જવાબ નથી આપી દેવાનો, શિક્ષકે તેને ઝાડ ઉપરથી ફળ તોડીને નથી આપી દેવાનું, પરંતુ આ જ ફળ બાળક જાતે લેતો થાય તે માટેના પ્રયત્નો કરવાના છે. બાળક જાતે સમસ્યા ઉકેલતું થાય તે માટે તેને સહાયભૂત થવાનું છે, સહાયક થવાનું છે, માર્ગદર્શક બનાવવાનું છે, રસ્તા બતાવવાના છે, તેને ક્લુ આપવાની છે. તે જ્યાં મૂંઝાય છે, જ્યાં અટકે છે ત્યાં આ પ્રકારની ભૂમિકા તેને ભજવવાની છે. જ્યાં બાળકને કોઈ મદદની જરૂર ન હોય ત્યાં બાળકને શિક્ષકોએ જાતે પોતાની રીતે કાર્ય કરવા દેવો જોઈએ. એટલે કે શિક્ષકે સહાયકની ભૂમિકા ભજવવાની છે, તે યાદ રાખવું જોઈએ. બાળકોના ઝેડપીડીનું સ્તર તપાસી તેના આધારે તે મુજબની પ્રવૃત્તિઓ આપવી જોઈએ. એનો અર્થ એ થયો કે બાળકની માનસિક ક્ષમતાઓ, આપણે અત્યાર સુધી એની બુદ્ધિ કક્ષાનું માપન કરીએ છીએ, તેના રસનું માપન કરીએ છીએ, પરંતુ જો ઝેડપીડીનું માપન કરવામાં આવે, એટલે કે ઝેડપીડી એટલે શું? ફરીથી યાદ કરી લઈએ. ઝેડપીડી એટલે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ. એટલે કે બાળક પોતાની જાતે જે કાર્ય કરી શકતો હતો, ત્યારબાદ એક કક્ષા એવી આવી કે જ્યાં તેને કોઈના મદદની જરૂર પડી. આ મદદ જ્યાંથી શરૂ થઈ ત્યાંથી ઝેડપીડીનો ઝોન શરૂ થયો અને મદદ આપતા 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 તે જેટલા પણ કાર્યો સક્સેસફુલી કરી શકે, સરળતાથી કરી શકે, મદદથી પાર પાડી શકે તેને એટલો ઝોન વિકસશે. ત્યાર પછી એક કક્ષા એવી આવશે કે જ્યાં બાળક હવે એ કાર્ય કરવા માટે મદદ આપશો, ગમે તેટલી મદદ આપશો, પણ એ કાર્ય કરી શકતો નથી. એટલે કે જ્યાંથી તમે મદદની શરૂઆત કરી
ત્યાંથી મદદ આપતા આપતા એક બીજી કક્ષા સુધી પહોંચ્યા અને બીજી જે કક્ષા સુધી પહોંચ્યા ત્યાં એના પછી આગળ જાઓ છો ત્યાં બાળક ગમે તેટલી મદદ આપો એ કાર્ય કરી શકતું નથી. તો આ એક ઝોન જ્યાંથી તમે મદદ આપવાની શરૂઆત કરી ત્યાંથી ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટની શરૂઆત થઈ અને આ જે બીજી લેવલ કે જ્યાં એનો જે વિસ્તાર છે તે અટકી ગયો, હવે કક્ષા હવે એનાથી આગળ જઈ શકે તેમ નથી. તો આ બંને વચ્ચેનો જે તફાવત છે એટલે કે મદદ વિના કરી શકે તેવા કાર્યો અને મદદ સાથે એનાથી વધારે આ બાળક આગળ જઈ શકતો નથી. તો આ જે સ્પાન છે એને કહેવામાં આવે છે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ. એટલે વિગોત્સ્કી જણાવે છે કે બાળકને હંમેશા ઝેડપીડીનું સ્તર જાણવું જોઈએ. એટલે એક કક્ષાથી બીજી કક્ષા સુધી ક્યાં સુધી પહોંચાડી શકાય તેમ છે તે જાણવું જોઈએ અને તેને આધારે બાળકને તે પ્રકારની પ્રવૃત્તિઓ આપવી જોઈએ જેથી કરીને બહુ સારી રીતે આપણે બાળકનો વિકાસ કરી શકીએ, મહત્તમ વિકાસની કક્ષા સુધી તેને પહોંચાડી શકીએ. બાળકોને સ્કેફોલ્ડિંગ પૂરું પાડવું. સ્કેફોલ્ડિંગ કઈ રીતે પૂરું પાડી શકાય? તો કોઓપરેટિવ કે કોલેબોરેટિવ અધ્યયન સમવયસ્કો દ્વારા શીખવીને કે પિયર લર્નિંગ દ્વારા માર્ગદર્શક સૂચનાઓ આપી શકાય. હવે અહીંયા જ્યારે આપણે બાળકને આવું કોઓપરેટિવ લર્નિંગ, કોલાબરેટિવ લર્નિંગ, સમવયસ્કો દ્વારા આપણે જેને અધ્યયન કરાવીએ છીએ, જેને આપણે પિયર લર્નિંગ કહીએ છીએ, બાળક પાસેથી જ શીખે. ઘણી બધી વખત એવું બને કે જ્યારે બાળક શીખતો હોય છે ત્યારે તેને શિક્ષક શીખવાડે એના કરતાં એનું કોઈ મિત્ર શીખવાડે, એને એની ભાષામાં સમજાવે તો ખૂબ ઝડપથી આવડતું હોય છે. તો આપણે આ બધા પ્રયોગોથી વાકેફ છીએ. તો જ્યારે સમવયસ્કો દ્વારા શીખવવા મળે છે બાળકને ત્યારે શું થાય છે? તો બાળકનું જે મદદ પૂરી પાડવાની જે કાર્ય છે જેને આપણે સ્કેફોલ્ડિંગ કહીએ છીએ કે બાળક જે કાર્ય કરી શકે છે તેને સ્કેફોલ્ડિંગ આપીએ, મદદ પૂરી પાડી અને આ મદદ પૂરી પાડી અને તેને માર્ગદર્શક સૂચનાઓ આપીએ, આપણે તેને પ્રશ્નો પૂછીએ, આપણે તેને કોઈ ક્લુ આપીએ, કોઈ વિઝ્યુઅલ્સ બતાવીએ. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ. બાળકને આપણે કહીએ, બાળક આપણી પાસે આવે છે પ્રશ્ન લઈને કે મારી પુસ્તક મને નથી મળતું, મારું ગુજરાતીનું પુસ્તક મને નથી મળતું. બાળકને પુસ્તક ક્યાં મુકાઈ ગયું છે તે યાદ આવતું નથી. શિક્ષક તરીકે આપણી પાસે આવે એટલે આપણે એને પૂછીશું કે બેટા છેલ્લે તે પુસ્તક ક્યાં જોયું તું? પણ બાળકને કંઈ યાદ નથી આવતું. એટલે બાળક યાદ કરવાનો પ્રયત્ન કરશે. આપણે એને થોડી મદદ કરીએ, સ્કેફોલ્ડિંગ આપીએ. આપણે તેને કહીશું કે તું સ્કૂલમાં લઈ ગયો હતો? બાળક વિચારીને જવાબ આપશે હા સ્કૂલમાં તો હતું. ગુજરાતીના પિરિયડમાં હતું તારી પાસે? એટલે કહેશે કે હા હતું. પછી તું ક્યાં ગયો હતો? એટલે કહેશે પછી હું લાઇબ્રેરીમાં ગયો હતો. લાઇબ્રેરીમાં વાંચવા માટે કાઢ્યું હતું? એટલે બાળકને યાદ આવશે કે હા લાઇબ્રેરીમાં મેં વાંચવા માટે આ પુસ્તકને બહાર કાઢ્યું હતું. તું ત્યાં તો નથી ભૂલી ગયો ને? એટલે બાળકને તરત જ યાદ આવી જશે કે હા હું કદાચ લાઇબ્રેરીમાં આ પુસ્તક ભૂલી ગયો હઈશ. તો આ યાદ કરવાનું કામ કોણે કર્યું? શિક્ષકે? વાલીએ? ના, શિક્ષકે કે વાલી કોઈએ નહીં, બાળકે કર્યું. કેમ? કારણ કે બાળકને તમે અહીંયા પ્રશ્નો પૂછ્યા, આ પ્રશ્નો દ્વારા એને સ્કેફોલ્ડિંગ આપ્યું, મદદ પૂરી પાડી અને વિચારની પ્રક્રિયાને આગળ વધારી. હવે બાળકની એકવાર ચાવી ખોવાઈ જાય છે તો બાળક શું કરશે? તમારી પાસે આવશે? ના, બાળક શું કરશે? તમારી જે પહેલાંની આંતરક્રિયા હતી ને, તમે એને પ્રશ્નો પૂછ્યા હતા કે તે છેલ્લે ચાવી ક્યાં, તારું પુસ્તક ક્યાં જોયું હતું? એટલે બાળક પોતાની જાતને પ્રશ્ન પૂછશે કે છેલ્લે મેં ચાવી ક્યારે વાપરી હતી? આ સાયકલની હું ચલાવીને આવ્યો ત્યારે મારી પાસે ચાવી હતી, પછી હું ક્યાં ગયો હતો? એટલે એને તરત જ યાદ આવશે કે હું આ ચાવી લઈ અને ડાઇનિંગ ઉપર ગયો હતો અને ત્યાં જમવા માટે બેઠો હતો, એટલે કદાચ ડાઇનિંગ ઉપર ચાવી હોવી જોઈએ. તો આ બાળકે જાતે જે પ્રક્રિયા કરી એ પ્રક્રિયા કોના પરિણામે ઉદ્ભવી? તો આગળ આપણે જે મદદ કરી હતી, બાળકને આગળ જે ક્રિયા સમજાવી હતી, એટલે કે બાળકની જે બીજા સાથેની આંતરક્રિયા, શિક્ષક સાથે, વાલી સાથે જે આંતરક્રિયા થઈ હતી એને હવે બાળકે સ્વગત કરી લીધી છે. બાળક શીખી ગયું છે કે હવે આવી રીતે સમસ્યા આવી રીતે યાદ કરાય અને પછી બાળક જાતે જ પોતાની વસ્તુઓ શોધતું થઈ જાય છે. તો આ પ્રકારનું સ્કેફોલ્ડિંગ આપણે હંમેશા માતા પિતા તરીકે, વાલી તરીકે બાળકને આપતા હોઈએ છીએ. ધ્યાન, સંવેદના, પ્રત્યક્ષીકરણ અને સ્મૃતિ એવા 4 જ્ઞાનાત્મક ઉપકરણોના વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે તેના દ્વારા બાળકનો જ્ઞાનાત્મક વિકાસ શક્ય બને છે. બાળકોને અંગત બોલીનો ઉપયોગ કરવાની તક આપવી જોઈએ
અને તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. શા માટે? બાળકો જો ક્લાસની અંદર બધા એકસાથે બોલતા હોય, ગણગણાટ કરતા હોય તો કેટલો બધો અવાજ આવે. તો શા માટે અંગત બોલીનો ઉપયોગ કરવા દેવો જોઈએ? કારણ કે અંગત બોલીનો ઉપયોગ બાળક પોતાની સમસ્યા ઉકેલવા માટે પોતાની જાતને માર્ગદર્શન આપવા માટે કરતું હોય છે. જેટલી સમસ્યા જેમ વધારે હોય તેમાં અંગત બોલીનું પ્રમાણ વધે છે. પોતાની જાતને પ્રશ્ન પૂછે છે. તમે બાળકને કોઈ પઝલ આપો તો બાળક પોતાની જાતે વિચારશે, આ આમ કરાશે, આ આમ થશે, આ આમ કરવું જોઈએ. તો આ પ્રકારના જે પ્રશ્નો બાળકને મનમાં ઉદ્ભવે છે અથવા તો બાળક પોતાની જાતને સમસ્યાનું સમાધાન શોધવા તરફ આગળ વધારે છે, તેમાં અંગત બોલીનો ઉપયોગ ખૂબ જ મહત્ત્વનો છે. જો અંગત બોલીને બંધ કરી દઈએ, મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે બાળકોનો જો આ બબડાટ બંધ કરી દેવામાં આવે, બાળકોને કહેવાનું કે તમારે અવાજ નહીં કરવાનો, અવાજ કર્યા વગર તમે કામ કરો, તો શું થશે? તો એવા બાળકો જે હોશિયાર છે, જેણે આ અંગત વાણીને આંતરિક બનાવી લીધી છે, તે લોકોને કોઈ સમસ્યા બહુ રહેશે નહીં, કારણ કે તે લોકો આંતરિક રીતે સમસ્યાને સોલ્યુશન તરફ આગળ વધશે. પરંતુ જે બાળકોએ હજી અંગત બોલીનો ઉપયોગ કરે છે, જે લોકોની વાણીને આપણે સાંભળી શકીએ છીએ, જો તેમને ચૂપ કરાવી દેવામાં આવશે તો શું થશે? તો આવા જે બાળકો જે છે એ બાળકોની વિકાસની પ્રક્રિયા અટકી જશે. કેમ? કારણ કે એ વાણી દ્વારા તો બાળક પોતાને માર્ગદર્શન આપતું હતું, પોતાની સાથે વાત કરતું હતું, પોતાના સમસ્યાના સમાધાન શોધતું હતું, સમસ્યા કેવી રીતે ઉકેલવી એના સ્ટેપ બાય સ્ટેપ એને પોતાની જાતને ગાઈડન્સ આપી અને આગળ વધતું હતું. પણ હવે આપણે એ વાણીને બંધ કરાવી દીધી, અને જો બંધ કરાવી દઈએ તો બાળકનો જ્ઞાનાત્મક વિકાસ પણ અહીંયા અટકી જાય છે. એટલે અંગત વાણીનો બાળકને ઉપયોગ કરવાની તક આપવી જોઈએ, બાળકને શીખવાડવું જોઈએ કે કેવી રીતે આ અંગત વાણીનો ઉપયોગ થાય. જેમ આપણે ચાવીનું ઉદાહરણ જોયું ને, પુસ્તકનું, ચાવીનું, કે આપણે બાળકને શીખવાડીએ છીએ કે કેવી રીતે થિંકિંગની પ્રક્રિયા કરવી. આપણે કોઈ વસ્તુ ખોવાઈ જાય તો આપણે કેવી રીતે વિચારવું, કઈ રીતે સોલ્યુશન લાવવું, તેના તરફ આપણે આગળ વધતા હોઈએ છીએ. અને ધીરે ધીરે આ વાણીને આંતરિક બનાવી દઈએ છીએ, ને આંતરિક વાણી બનાવી દીધા પછી આપણે તેના તરફ સમસ્યાનો ઉકેલ આપોઆપ શોધતા થઈ જઈએ છીએ. એટલે કે બાળક જેટલો આંતરિક વાણીનો ઉપયોગ કરતું હશે તેટલું ખૂબ સારી રીતે પોતાની સમસ્યાનું સમાધાન તે શોધતો થશે. મુશ્કેલીમાં અથવા તો બાળક જ્યારે સમસ્યામાં હોય ત્યારે બબડાટ વધુ પ્રમાણમાં જોવા મળે છે. એનો અર્થ એ થયો કે જ્યારે બાળકની સામે કોઈ સમસ્યા રજૂ કરવામાં આવે અથવા આપણે પણ આપણી જાતે કોઈ કાગળ જડતું ના હોય તો આપણે જાતે પણ ગમે તેટલા મોટા હોઈએ તો પણ આપણે પૂછતા હોઈએ છીએ, અરે ક્યાં ગયું, હમણાં તો અહીંયા હતું. તો આ પ્રકારના જે સ્ટેટમેન્ટ આપણે અંદર બોલતા હોઈએ છીએ તે આપણી અંગત વાણી છે, અને જેટલી આ અંગત વાણી વધારે હશે તેટલું સમસ્યાના સમાધાન તરફ આપણે વધારે ઝડપથી આગળ વધી શકીશું. સો ફ્રેન્ડ્સ, આ જે વાત થઈ કે આપણી જે અંગત વાણી જે છે તેને આપણે સૌથી વધારે ઉપયોગ કરવાની બાળકોને તક આપવી જોઈએ, અને સૌથી વધારે બાળકોને તેના માટે પ્રોત્સાહિત કરવા જોઈએ કે તમે અંગત વાણીનો ઉપયોગ કરો અને તમારી જાતે સમસ્યાના સમાધાન સુધી આગળ વધો. આભાર. થેન્ક યુ.